હાય રેડિયો સિટી 91.1 પર હું છું હર્ષિલ. ફિલ્મોમીટર કરીએ આપણે આ વર્ષની સૌથી લાસ્ટ મૂવી દંગલનું. કહેવાય છે ને કે જીવનમાં અમુક સમયે જે બેસ્ટ વસ્તુ હોય ને, સર્વશ્રેષ્ઠ, એ આપણને છેલ્લે મળે. એવી જ રીતે 2016માં કહી શકાય એવી વન ઓફ ધ બેસ્ટ ફિલ્મ આ વર્ષની આપણને છેલ્લે મળી રહી છે. યસ, રેડિયો સિટી 91.1 પરથી હું છું હર્ષિલ. ફિલ્મોમીટર કરીએ આપણે દંગલનું, આ વર્ષની સૌથી છેલ્લી મૂવી અને એઝ एक्सपेक्टेड बेस्ट मूवी. यस, कह सकते हैं हम उनको कि ये सबसे बेस्ट मूवी है. क्योंकि खुद सलमान खान ने कहा है ट्विटर पे कि उनकी फैमिली जब ये मूवी देखने गई तो उनको लगा कि ये सुल्तान से भी बेटर मूवी है. सलमान खान ने लिखा है, लव यू आमिर पर्सनली बट हेट यू प्रोफेशनली. अरे हर्षिल भाई, हाय हाय हाय. अरे આપણે બી આમિર ખાનની જેવી બોડી બનાવી છે, ટ્રાન્સફોર્મેશન કરવું છે. આમિર જેવું ટ્રાન્સફોર્મેશન કરવું છે એકદમ. તો તમારે અત્યારથી આજ દિવસથી આ ઘડીની મહેનત કરવી પડશે, એક્સરસાઇઝ કરવી પડશે. હા તો ચાલુ કરી દે આજથી જ આપણે. હા તો કરી દો. હા તો વાંધો નહીં, ચલો. હા, ઓકે, ઓલ ધ બેસ્ટ. ઓકે, સો દંગલ, મહાવીર ફોગટ હરિયાણાના એક નેશનલ ચેમ્પિયન કુસ્તીબાજ હતા છે ઇનફેક્ટ, અને એમની એક ઈચ્છા હતી કે જે એ નથી કરી શક્યા દેશ માટે મેડલ લાવવાનું કામ ઇન્ટરનેશનલ ઇવેન્ટમાં, એ એમનો છોકરો કરે. પણ અનફોર્ચ્યુનેટલી ભગવાને એમને ગિફ્ટ કરી 4 છોકરીઓ. અને પછી મહાવીર ફોગટને લાગ્યું કે ભૂલ તો મારી હતી, મારે તો મેડલથી કામ છે ને, છોકરો લાવે કે છોકરી લાવે આપણને શું ફરક પડે છે. એટલે એમને નક્કી કર્યું કે ગમે તેમ કરીશ, હું મારી છોકરીઓને પહેલવાન બનીશ. યસ, એમને અખાડામાં કુદાવડાઈશ, દંગલ લડાવડાઈશ અને ચેમ્પિયન બનાવીશ. એટલે આ એક સ્ટોરી છે, એક અસાધારણ રિયલિસ્ટિક સ્ટોરી છે, જેમાં આમિર ખાને આઉટસ્ટેન્ડિંગ કામ કર્યું છે. 22%, ઇનફેક્ટ 22 કિલો વજન એમણે વધાર્યું છે, પણ 222% આઉટસ્ટેન્ડિંગ પરફોર્મન્સ આપ્યું છે. અને 51 વર્ષની ઉંમરે પણ આપણને લાગે કે આમિર ખાન જ્યારે પણ કંઈ લઈને આવે ને, કંઈક જોરદાર જ લઈને આવે છે. ગીતા અને બબીતાના કેરેક્ટરમાં ફાતિમા અને સાનિયા આ વર્ષની સૌથી બેસ્ટ ન્યૂ કમર એક્ટર તમે કહી શકો. અપાર્ટ ફ્રોમ દેટ મ્યુઝિક જે પ્રીતમનું છે, અમિતાભ ભટ્ટાચાર્યના શબ્દો છે, અને દલેર મહેંદી અને રફતારના અવાજમાં ધાકડ અને જે દંગલ ટાઇટલ ટ્રેક ગવાયું છે, એ આખું થિયેટર ધ્રુજવી દે એવું સોંગ છે. સો હું હર્ષિલ કહું છું કે દંગલ જે 2 કલાક અને 40 મિનિટની ફિલ્મ છે, અને જે સુલતાન જેવી નથી. સુલતાન એક લવ સ્ટોરી હતી અખાડાની અંદર ડેવલપ થયેલી. દંગલ આખો અખાડો છે, એ મસ્ટ વોચ ફિલ્મ છે. 5માંથી 4 સ્ટાર્સ અત્યાર સુધીના મેં આપેલા સૌથી હાઈએસ્ટ દંગલ માટે. હું હર્ષિલ કહું છું કે તમે મૂવી જોશો ને તો એવું ના થાય કે તમારા ઘરમાંથી જ કોઈક ફિમેલ ઊભી થાય જેને કુસ્તીબાજ બનવું હોય, અને જેને પણ એવું થાય કે મારે પણ રેસલર બનવું છે પપ્પા, તો તમે ના પાડતા. ઓ તો હર્ષિલ ભાઈ, હા, એવું લાગે છે? સારું લાગે. તમારે પિક્ચર કરવાનું છે? ના ના, આપણે પિક્ચર નહીં કરવાનું. તો રહેવા દો ને યાર, ટ્રાન્સફોર્મેશનની વાત કરો. ચલો ગુલાબ જાંબુ. અરે रग रग में दौड़े